તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને મીઠાઈ વગર તો તહેવારો અધૂરા જ લાગે. હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બજારમાંથી મોંઘા ભાવે લાવતા હોઈએ છીએ તેવા જ એકદમ મોંમાં પીગળી જાય એવા સોફ્ટ કાજુ પેંડા હવે ઘરે જ બનાવીશું. તો તેના માટે મેં અહીંયા 1 કિલો આખા કાજુ લીધા છે. તમારે આખા કાજુની જગ્યાએ ટુકડા લેવા હોય તો તમે લઈ શકો. હવે સૌથી પહેલા કાજુને આપણે દળી લેવાના છે. તો મિક્સર જારની અંદર ઉમેરી અને ચાલુ બંધ કરી અને કાજુને દળી લઈશું. મિક્સરને એકધારું ચલાવવાનું નથી, નહીં તો કાજુમાંથી તેલ છૂટું પડશે અને પેંડા ચીકણા બનશે. એટલા માટે ચાલુ બંધ કરી આ રીતે ભૂકો કરી અને ચાળી લેવાનો છે. તો અહીંયા બધા કાજુનો ભૂકો ચાળી લીધો છે, જેનાથી મોટા ટુકડા હોય એ નીકળી જાય. હવે મેં અહીંયા 750 ગ્રામ સાકર લીધી છે. સાકરને પણ મિક્સર જારની અંદર દળી લેવાની છે. જો તમે સાકરની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરવાના હોય તો ખાંડ અહીંયા 650 ગ્રામ લેવાની છે. હવે અહીંયા સાકરનો ભૂકો કરી લીધો છે. હવે ચાસણી તૈયાર કરીશું. તો તેના માટે એક પેનની અંદર દળેલી સાકર ઉમેરી દઈશું. 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે, અથવા તો સાકર ડૂબે એ પ્રમાણે પાણી ઉમેરીશું. તો અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દીધું છે. હવે ગેસની ફ્લેમ લો રાખી પેલા સાકરને બરાબર પીગાળી લેવાની છે. તો અહીંયા કાજુ પેંડા બનાવવા માટે આપણે એક તારની ચાસણી થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું છે. અહીંયા ચાસણી થોડી ચીકણી થઈ છે, હજુ એક તાર નથી બનતો, એટલે આપણે થોડી વાર ગેસ પર રાખવાની છે. ચાસણી બનાવતી વખતે ગેસની ફ્લેમ મધ્યમ રાખવાની છે. જો ગેસની ફ્લેમ હાઈ હશે તો ચાસણીમાંથી પાણી બળી જશે અને સાકરના કણ થઈ જશે. એટલા માટે ધીમી આંચે આપણે ચાસણી તૈયાર કરવાની છે. તો હવે ચાસણીમાંથી એક તાર આ રીતનો થઈ ગયો છે. હવે આપણે તૈયાર કરેલો કાજુનો ભૂકો થોડો ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. ગેસની ફ્લેમ લો રાખી દેવાની છે અને બધું બરાબર ચાસણી સાથે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા બધો કાજુનો ભૂકો ઉમેરી દીધો છે. હવે ગેસની ફ્લેમ ધીમી રાખી અને બધું મિક્સર એકસાથે એકસરખું થઈ જાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું. બધું ચાસણી સાથે બરાબર મિક્સ થઈ જાય પછી એની અંદર 2 ચમચી ઘી ઉમેરી દઈશું. ઘી ઉમેરી અને ફરી પાછું મિક્સ કરી લઈશું. મિક્સર જેમ જેમ ઠંડુ પડતું જશે એમ ઠીક થતું જશે. તો ઘીને બરાબર મિક્સર સાથે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણું મિક્સર આ રીતનું તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તૈયાર થયેલા મિક્સરને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ પાડી લઈશું. તો અહીંયા ઘી લગાવી અને મેં બીજા વાસણમાં મિક્સરને કાઢી લીધું છે. હવે મિક્સરને 4 થી 5 મિનિટ માટે આ રીતે મસળી લેવાનું છે. તો અહીંયા ધીમે ધીમે મિક્સર ઠરતું જાય છે, એમ ઠીક થતું જાય છે. હવે મિક્સર ઠંડુ પડે અને આ રીતની ગોળી વળે એ રીતનું થાય એટલામાંથી પેંડા વાળી લેવાના છે. તો ઉપરથી ઠંડુ પડતું જાય એમ મિક્સર લેતા જઈશું. એકસાથે જો બધું ઠંડુ પડી જશે તો પેંડા નહીં વળે. એટલા માટે ઉપરથી મિક્સર લેતા જઈશું અને આ રીતના પેંડા બનાવી લઈશું. તો અહીંયા થોડું મિક્સર ગરમ હોય ત્યારે જે રીતનો શેપ આપવો હોય એ રીતે તમે આપી શકો. એટલા માટે ઉપરથી મિક્સર લેતા જઈશું. તો અહીંયા 1 ચમચી જેટલું મિક્સર લઈ અને આ રીતના પેંડા બનાવી લેવાના છે. તમારે જે પ્રમાણે પેંડા બનાવવા હોય એ રીતે તમે મિક્સર લઈ શકો. તો અહીંયા 1 ચમચી જેટલું મિક્સર લઈ અને આ રીતના પેંડા બનાવી લઈશું અને ઉપરથી પિસ્તાની કતરનથી ગાર્નિશ કરી લઈશું. કાજુ પેંડા દેખાવમાં એકદમ રોયલ અને માર્કેટ જેવા લાગે એ માટે પિસ્તાની કતરનથી ગાર્નિશ કરી લઈશું. અને જો તમારે સિલ્વર વરખ લગાવવું હોય તો તમે વરખ પણ લગાવી શકો. મોંમાં મૂકતા જ પીગળી જાય એવા સોફ્ટ અને ટેસ્ટી કાજુ પેંડા બનીને તૈયાર છે. તો આ તહેવારોમાં બહારથી મોંઘી મીઠાઈ લાવવા કરતાં ઘરે જ શુદ્ધ કાજુ પેંડા ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા પરિવાર અને મહેમાનોને આ રેસીપી ખૂબ જ ગમશે. તો બજારમાં કિલોના ભાવે મળતી મોંઘી અને શુદ્ધતાની ગેરંટી વગરની મીઠાઈ લાવવાનું બંધ કરો અને ફક્ત 15 જ મિનિટમાં બની જાય એવા કાજુ પેંડા તમે પણ ચોક્કસથી ટ્રાય કરો. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.